આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો ગીર સોમનાથ જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક છે રાજેશ ભજગોતર. ગીર સોમનાથ જિલ્લામાં ભારે ગરમી અને ઉકળાટ બાદ છેલ્લા 2 દિવસથી ચોમાસાનું આગમન થયું છે. મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા વેકેશન દરમિયાન દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહની બદલી થતાં તેમના સ્થાને નવા કલેક્ટર તરીકે એનવી ઉપાધ્યાયની નિયુક્તિ થતાં તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરી પોતાના કાર્યકાળની શરૂઆત કરી હતી. ગીર સોમનાથ જિલ્લો દરિયાઈ વિસ્તાર હોવાને લીધે માછીમારીના વ્યવસાય સાથે મોટાભાગના લોકો જોડાયેલા છે, ત્યારે 1 જૂનથી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં વેરાવળ તેમજ જિલ્લાના અન્ય બંદરો પર માછીમારી બંધ થતાં મોટી સંખ્યામાં બોટ લાંગરીને પડી છે. જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં તમામ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયું છે. વાલીઓ પોતાના બાળકો સાથે બજારમાં સ્ટેશનરી તેમજ નોટ પુસ્તક ખરીદતા બજારમાં જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાહોદથી કેન્દ્ર અને રાજ્ય સરકારના 24,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ અંતર્ગત શ્રી મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વેરાવળ રેલવે સ્ટેશનથી વેરાવળ સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો અનેક કુદરતી સ્થળો, નૈસર્ગિક પ્રકૃતિ અને પ્રવાસન સ્થળો ધરાવે છે. સોમનાથ મંદિર, ગરવોગઢ ગિરનાર અને સાસણ જેવા પ્રવાસન સ્થળો પર્યટકોને આકર્ષે છે. પ્રવાસન સ્થળોના વિકાસ માટે જિલ્લાની પ્રવાસન સર્કિટને વેગવંતી બનાવવા તથા લોકોને આરામદાયક મુસાફરીમાં વંદે ભારત ટ્રેન મહત્વનો ભાગ ભજવશે. કલેક્ટર એનવી ઉપાધ્યાય તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં વેરાવળ બસ સ્ટેશન ખાતે 31મી મેએ વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે મહાનુભાવોના હસ્તે વેરાવળ બસ સ્ટેશન ખાતે લોકજાગૃતિ માટે નો સ્મોકિંગ, નો ટોબેકો યુઝ લોકજાગૃતિ લાવતું એર ડાન્સર બલૂન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તાલાળા અને કોડીનાર ખાતે તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુ કે તમાકુની બનાવટ વેચવી તે ગુનો બને છે એવી ચેતવણી દર્શાવતા બોર્ડ તમાકુ કે તમાકુની બનાવટ વેચનાર દુકાનદારે લગાવવું ફરજિયાત હોય છે, પરંતુ કેટલાક દુકાનદારો દ્વારા ચેતવણીના બોર્ડ લગાવવામાં ન આવતા તેમની સામે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વેરાવળ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જે બાળકોના જન્મ 1/9/2018 પછી થયા હોય તેવા બાળકોના જન્મનો દાખલો ફક્ત 15 મિનિટમાં મળી રહે તે પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની જન્મ મરણ નોંધણી કચેરી દ્વારા ફક્ત 15 મિનિટમાં જ જન્મ પ્રમાણપત્ર કાઢી આપવામાં આવ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાનીના હસ્તે વાલીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. વેરાવળ તાલુકાના પંડવા પીએચસી ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આસપાસના ઇન્દ્રોઈ, કોડીદરા, ગુણવંતપુર, કુકરાશ, બોળાશ, ઈશ્વરિયા, રામપરા, ભેટાળી, નાખડા, ખંડેરી, માથાસુરિયા અને લુંભા સહિત 15 ગામોમાંથી આશરે 84 સગર્ભા મહિલાઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. તાલાળા તાલુકાના આંકોલવાડી ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી નિમિત્તે દરેક કિશોરીઓ માટે સમાધાન સાથે સુનિયોજિત સલાહ અને માર્ગદર્શન મળી રહે તેવા ઉદ્દેશથી કાર્યક્રમ યોજાયો હતો. સૌરાષ્ટ્રના દરિયા વિસ્તારના આર્થિક વિકાસ માટે પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવા ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન દ્વારા સોમનાથ ખાતે રિજનલ સ્ટેક હોલ્ડર્સનો કન્સલ્ટેશન વર્કશોપ યોજાયો હતો, જેમાં સાગરકાંઠાના 4 જિલ્લા જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોએ ભાગ લીધો હતો. હમણાં જ આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રાજેશ ભજગોતર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.